ભારતભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા કચ્છ જિલ્લાના બળદિયા ગામના જળાશયમાં છેલ્લા 1 વર્ષથી મલમૂત્રયુક્ત દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. વિશ્વ જળ દિવસના અવસરે જ્યારે દુનિયા પાણી બચાવવાના શપથ લઈ રહી છે, ત્યારે બળદિયાનું કુદરતી સંસાધન તંત્રની નિષ્ક્રિયતાને કારણે ગટરના ખાડામાં ફેરવાઈ રહ્યું છે. પર્યાવરણવિદ રાહુલગીરી રમેશગીરી ગોસ્વામી દ્વારા જારી કરાયેલી પ્રેસ નોટ અનુસાર 2023થી આ સમસ્યા યથાવત છે. છેલ્લા 12 મહિનામાં ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓએ તાલુકાથી લઈ રાજ્ય સ્તર સુધી અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. સત્તાધીશો દ્વારા સ્થળ નિરીક્ષણના નાટકો તો થયા, પરંતુ આજ દિન સુધી આ દૂષિત પ્રવાહ અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ જળાશય માત્ર માનવ વસ્તી માટે જ નહીં, પણ ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સુરક્ષિત શિડ્યુલ 1 અને શિડ્યુલ 2ના પ્રાણીઓ જેવા કે મગર અને કાચબાનું નિવાસસ્થાન છે. જળાશયમાં ગટરનું પાણી છોડવું એ સીધી રીતે આ મૂક પ્રાણીઓની હત્યા કરવા સમાન ગુનો છે. 10 એકરમાં ફેલાયેલા આ જળાશયને બચાવવા માટે હવે દાતાશ્રીઓ અને કંપનીઓની મદદ સાથે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી છે.